હરિભક્તો બહુ ધ્યાનથી સમજજો. આપણે સત્સંગમાં જતા હોઈએ, ભગવાનના મંદિરે જતા હોઈએ, ભગવાનના સંતો સાથે જોડાયેલા હોઈએ, તો આપણો સૌથી પહેલો ગુણ એ હોવો જોઈએ, આપણા જીવનમાં શિસ્તતા અવશ્ય મેવ હોવી જોઈએ. શિસ્તતા કોને કહેવાય? મંદિરે જઈએ તો આપણે આપણા બૂટ ચંપલ વગેરે જે કાંઈ હોય પગરખા એને એક જગ્યા ઉપર વ્યવસ્થિત રાખીએ, જ્યાં ત્યાં ફેંકીને હાલતા ન થઈએ. શિસ્તતાની શરૂઆત એના પહેલાં પણ જો જોઈએ તો ગાડીને બરાબર પાર્ક કરવી એ પણ શિસ્તતા કહેવાય. ચંપલ બરાબર મૂકવા એને શિસ્તતા કહેવાય. સભામાં બેઠા હોય ત્યારે લાઇનમાં બેસવું એને પણ શિસ્તતા કહેવાય. સભામાં બેઠા હોઈએ ત્યારે આપણો મોબાઈલ ક્યારેય પણ રિંગિંગ થવો જોઈએ નહીં, વાગવો જોઈએ નહીં. આને પણ શું કહેવાય? શિસ્તતા કહેવાય. બહુ ઝીણી વાતો છે, આપણે ઘણીવાર ચૂકી જઈએ છીએ. બહુ ઊંચી વાતોમાં નીચી વાતો રહી જાય.